દાખલા નંબર 21 ની આપણે વાત કરીએ. ઇન્ટિગ્રેશન I બરાબર x + 2 ભાગાકારની અંદર x² + 2x + 3 dx છેદમાં x ની મહત્તમ ઘાત 2 ઉપર એક ઘાત વિકલન સેટ કરીશું તો વિકલન કેટલું થશે 2x + 2 તો પહેલા લખી દઈએ વિકલન 2x + 2 ઓકે x નો સહગુણક અહીંયા 2 છે તો આપણે 2 વડે ભાગીશું 2 છે 2 વડે ભાગીશું મૂળ સહગુણક 1 તો 1 વડે આપણે ગુણીશું ઓકે 1/2 અંદર જશે તો થઈ જશે 1x ઓકે 1/2 ચલો અંદર જશે 1/2 અંદર જશે તો 2 વડે ભાગાશે તો 1 આવશે આપણે અચળ કેટલો લાવવાનો છે 2 તો પાછળ બંધ કરી દઈએ થઈ જાય ઓકે આ પ્રમાણે 1/2 અંદર જશે 2 સાથે 2 * 1/2 એટલે 1 1 + 1 એટલે 2 થઈ ગયા ઓકે જો આ રીતે ના ફાવે તો તમે આ રીતે પણ કરી શકો આ રીતે ના ફાવે તો મૂળ અચળ લખી દેવાનું +2m9 મૂળ અચળ લખી દેવાનું +2m9 ઓકે પછી અહીંયા આપણે 1/2 નો ગુણાકાર 2 સાથે કરીએ તો +1 આવે +1 તો -1 કરી દઈશું આ રીતે કરશો તો પણ બરોબર હવે આપણે આને નીચે વર્ગમૂળમાં x² + 2x + 3 છે ઓકે તો અહીંયા 1/2 2x + 2 બે માંથી એક જશે તો એક રહેશે ઓકે ભાગાકારની અંદર x² + 2x + 3 dx અલગ અલગ આપણે ભાગી દઈએ હવે છેદ વડે તો અહીંયાથી જશે 1/2 2x + 2 ભાગ્યા વર્ગમૂળની અંદર x² + 2x + 3 dx plus 1 વર્ગમૂળની અંદર x² + 2x + 3 dx અલગ અલગ સંકલન પણ આપી દઈશું હવે આપણે આને અલગ અલગ સંકલન આપી દઈએ તો અહીંયા થઈ જશે therefore integration I બરાબર 1/2 બહાર નીકળશે 1/2 2x + 2 2x + 2 છેદની અંદર વર્ગમૂળની અંદર x² + 2x + 3 dx ઓકે આને પણ અલગથી સંકલન આપી દઈએ પ્લસ ઇન્ટિગ્રેશન 1 વર્ગમૂળની અંદર x² + 2x + 3 dx ઓકે આ રીતે અહીંયા છેદનું વિકલન સેટ થયેલું છે ઓકે અંશમાં આનું સંકલન થઈ જશે અહીંયા અંશ અચળ છેદમાં દ્વિઘાત સમીકરણ છે અંશ અચળ છેદમાં દ્વિઘાત સમીકરણ છે તો આપણે અંતિમ પર સેટ કરીને આને પૂર્ણવર્ગ બનાવી દઈશું તો અહીંયા લખીશું = 1/2 ddx x² + 2x + 3 ભાગ્યા વર્ગ છેદમાં વર્ગમૂળની અંદર આવશે x² + 2x + 3 dx ઓકે આ રીતે પ્લસ અહીંયા આપણે અંતિમ પદ સેટ કરીએ અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ આવશે મધ્યમ પદ એટલે કે 2x નો વર્ગ 4 ગુણ્યા પ્રથમ પદ ઓકે તો અહીંયા 4x² / 4x² = થઈ જશે +1 તો અહીંયા લખીશું સંકલનની અંદર x² + 2x + 1 ઓકે +1 અહીંયા 3 છે તો આપણે ડાયરેક્ટ આ રીતે લખી દઈએ +2 ઓકે 2 + 1 = 3 થઈ ગયા અપૂર્ણાંક નથી અપૂર્ણાંકમાં થોડું તમારે વિચારવું પડશે ઓકે એમાં તમારે મૂળ અચળ લખવું પડે
જેટલું મેં એટલું બાદ કરવું પડે. પૂર્ણાંક હશે એમાં તમને ડાયરેક્ટ ખબર પડી જશે. અંતિમ પદ 1 અહીંયા આપણે 3 કરવાના છે તો +2 કરી દઈશું તો થઈ જશે. ઓકે, છેદનો એટલે એક્સમાં આવી ગયો, આખા છેદ ઉપર વર્ગમૂળ છે. ઓકે, તો આપણે આને આ રીતે લખીશું, 2 લખી કાઢીશું અને આ વર્ગમૂળ વાળું લખી કાઢીશું x² + 2x + 3. ઓકે, આનું સંકલન આપણે, ચલો આનું સંકલન થઈ ગયું, હજી આનું બાકી છે તો આ રીતે લખીશું વર્ગમૂળની અંદર x² અથવા ચલો આટલો ભાગ પૂર્ણ વર્ગ થઈ ગયો તો ડાયરેક્ટ આ રીતે પણ લખી શકાય x² નું વર્ગમૂળ x, મધ્યમ પદની નિશાની પ્લસ 1 નું વર્ગમૂળ 1 એના ઉપર વર્ગ. ઓકે, બાજુમાં 2 છે એટલે કે આપણે વર્ગમૂળમાં 2 નો વર્ગ કરી શકીએ. અહીંયાથી 2 ઉડી જશે, અહીંયાથી 2 ઉડી જશે તો થશે વર્ગમૂળની અંદર x² + 2x + 3. ઓકે, અહીંયાથી વર્ગમૂળની અંદર x² + a², વર્ગમૂળની અંદર x² + a² વાળું આપણે સૂત્ર લાગુ પાડીએ તો અહીંયાથી જશે log મોડ આપેલા x, x ની જગ્યાએ થઈ જશે x + a. ઓકે, પ્લસ આ વર્ગમૂળ વાળું બેઠે બેઠું આપણે લખી દઈશું x + 1 નો વર્ગ પ્લસ વર્ગમૂળમાં 2 નો વર્ગ પ્લસ c. ઓકે, ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન i બરાબર વર્ગમૂળમાં x² + 2x + 3 પ્લસ log mod of x + 1. આ જે છે એની જગ્યાએ આપણે આ લખી શકીશું વર્ગમૂળની અંદર x² + 2x + 3 પ્લસ આ થઈ ગયો આનો જવાબ. દાખલા નંબર 22 જોઈશું. ઇન્ટિગ્રેશન i બરાબર x + 3 ભાગ્યા x² - 2x - 5 dx. છેદમાં x ની મહત્તમ ઘાત 2 છે, ઉપર એક ઘાત ઓછી તો આપણે વિકલન સેટ કરીશું. આનું વિકલન થશે 2x - 2. ઓકે, તો પહેલા આપણે વિકલન તો લખી દઈએ 2x - 2 વિકલન લખી દઈશું. x નો સહગુણક 2 છે, 2 વડે ભાગીશું. ઓકે, મૂળ સહગુણક 1 છે તો ઉપર 1 લખીશું. તો અહીંયા અચળ +3 તો +3 ચલો લખી દઈએ, જે અચળ અહીંયા લખી દઈશું. અંદર ગુણાકાર કરીએ 1/2 ને 2 નો તો -1 થશે, -1 થશે તો પાછળ +1 કરવાનું પડશે, પાછળ +1 કરી દઈએ. ઓકે, ચેક કરો હવે 1/2 નો 2x સાથે ગુણાકાર 1x આવી ગયો. ઓકે, +3 પણ આવી ગયા. 1/2 નો -2 સાથે ગુણાકાર -1 તો પાછળ +1 ઉમેરી દીધા એટલે બેલેન્સ થઈ ગયું. ભાગાકારમાં લખીશું x² - 2x - 5 dx. તો અહીંયાથી જશે is equal to 1/2 2x - 2 3 અને 1 થઈ જશે 4. નીચે ભાગાકારમાં x² - 2x - 5 dx. અલગ અલગ ભાગી દઈએ આપણે આને તો અહીંયા 1/2 2x - 2 નીચે x² - 2x - 5 પ્લસ 4 ભાગ્યા લખીશું x² - 2x - 5 dx. અલગ અલગ સંકલન આપી દઈએ. હવે આને અલગ અલગ સંકલન આપીશું તો ઇન્ટિગ્રેશન i બરાબર 1/2 2x - 2 2x - 2
નીચે ભાગાકારમાં x² minus 2x minus 5 into dx plus 4 બાર નીકળશે, સંકલનમાંથી 4 બાર નીકળશે 1 upon x² minus 2x minus 5 into dx આ રીતે. અહીં છેદનું એટલે અંશની અંદર આવી ગયું. અહીંયા અંશ અચળ, નીચે દ્વિઘાત સમીકરણ છે. અંતિમ પદ સેટ કરીને પૂર્ણ વર્ગ બનાવીશું. તો અહીંયા લખીશું e equal to 1/2 d by dx x² minus 2x minus 5 छेद में लखीશું x² minus 2x minus 5 into dx ओके बता 4. अंतिम पद लखिए. अंतिम पद मध्यम पद નો વર્ગ થાય એટલે કે -2x નો વર્ગ 4 ગુણ્યા પ્રથમ પદ એટલે +4x² upon +4x² is equal to +1 થશે ઓકે. तो यहाँ dx x² minus 2x अंतिम पद +1 ओके. આપણે -5 કરવાના છે તો ડાયરેક્ટ તમે -6 कर दो तो પણ ચાલે ઓકે. +1 ઉમેર્યા લાવવાના છે કે -5 તો -6 કરી દઈએ ઓકે. અથવા ખબર ના પડે તો આ રીતે કરી શકાય. અંતિમ પદ લખી દીધું +1 ઓકે. અચળ -5 છે +1 ઉમેર્યા તો પાછળ -1 કરી દો એટલે થઈ જશે -6 અથવા ડાયરેક્ટ આપણે આવતો તો ડાયરેક્ટ લખી દઈશું -6. तो यहाँ छेदનું વિકલન અંશની અંદર આવી ગયું. આખા છેદ ઉપર એક ઘાત છે તો આનું સંકલન થઈ જશે log mod of x² minus 2x minus 5 ओके प्लस 4 dx upon આટલો ભાગ થઈ ગયો પૂર્ણ વર્ગ. તો એની જગ્યાએ લખીશું x² નું વર્ગમૂળ x, મધ્યમ પદની નિશાની માઈનસ 1 નું વર્ગમૂળ 1 તો એનો વર્ગ ઓકે માઈનસ 6 ની જગ્યાએ લખીશું વર્ગમૂળમાં 6 નો વર્ગ, 6 ની જગ્યાએ લખીશું વર્ગમૂળ 6 નો વર્ગ. હવે is equal to 1/2 log mod of x² minus 2x minus 5 આ સૂત્ર થશે x² minus a². અંદર જે પદ છે ax b વાળું પદ છે તો x² minus a² અંશ અચળ છે તો x² minus a² ની રીતે આપણે આનું સંકલન કરીશું. તો આનું સંકલન થશે +4 log mod of સૌ પહેલા x તે x ની જગ્યાએ થઈ જશે x minus 1 ઓકે. પછી પ્લસ પછી જે વર્ગમૂળ વાળું છે બેઠું આપણે લખીશું આનું સોરી માફ કરશો આપણે વર્ગમૂળ નથી, અહીંયા વર્ગમૂળ નથી તો આ સૂત્ર આવશે x² minus a². વર્ગમૂળ નથી અહીંયા x² minus a² વર્ગમૂળ વગર તો આપણે આ સૂત્ર એપ્લાય કરીશું અહીંયા. તો અહીંયા સૂત્ર એપ્લાય થશે x² minus a² એટલે કે 1/2 એટલે કે વર્ગમૂળમાં 6 log mod of ઉપર આપણે x minus a એટલે કે માઈનસ અવયવ લખીશું તો આપણે આ વર્ગને દૂર કરી દઈએ x minus 1 અને માઈનસ વર્ગમૂળમાં 6 આ રીતે બરાબર. ને નીચે લખીશું પ્લસ અવયવ x plus a પ્લસ માઈનસ અહીંયા લખવાનું ધ્યાન આપજો. આ તો એમ જ લખવાનું, આ તો એમ જ આવશે x minus 1 એના અહીંયા માઈનસ ની જગ્યાએ લખીશું પ્લસ વર્ગમૂળમાં 6 પ્લસ c. x નો સહગુણક એક જ છે, ભાગવાની કોઈ જરૂર નથી. તો અહીંયા થઈ જશે ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન i બરાબર 1/2 log mod of x² minus 2x minus 5 બે અહીંયાથી ભાગ ચાલશે તો થઈ જશે 2 ભાગ્યા વર્ગમૂળમાં 6 log mod of x minus 1 minus વર્ગમૂળમાં 6 ઓકે અને x minus 1 plus વર્ગમૂળમાં 6 plus c આ પ્રમાણે. અહીંયાથી હજી પણ તમારે ઉપરથી વર્ગમૂળમાં 2 દૂર કરવા હોય તો દૂર કરી શકો. જો કરશો તો ઉપર આ રીતે થશે, ઉપર 2 ની જગ્યાએ વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 થશે
નીચે વર્ગમૂળમાં 6 ની કે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 લખાય. આ પ્રમાણે દૂર કરશો તો પણ આટલું રાખો તો પણ ચાલશે, આટલું રાખશો તો પણ ચાલશે. હવે જોઈશું દાખલા નંબર 23. ઇન્ટિગ્રેશન I બરાબર 5x + 3 ભાગ્યા વર્ગમૂળની અંદર x² + 4x + 10 into dx. છેદમાં x ની 2 ઘાત ઉપર x ની 1 ઘાત વિકલન સેટ કરીશું. આનું વિકલન થાય 2x + 4 છેદનું વિકલન થશે 2x + 4. વિકલનમાં અચળ આવે છે, અહીં પણ અચળ છે, તો પહેલા વિકલન લખી દઈએ 2x + 4 2x + 4. ઓકે, x નો સહગુણક 2 તો 2 વડે ભાગીશું, 2 વડે ભાગીશું. મૂળ સહગુણક 5 તો 5 વડે ગુણી દઈશું. જે 5 ભાગ્યા 2 2x સાથે ગુણાશે તો 2 2 કેન્સલ, 5x આવી જશે. ઓકે, અહીંયા મૂળ અચળ 3 તો અહીંયા 3 લખીશું. ઓકે, અંદર ગુણાકાર કરીએ 5 ભાગ્યા 2 ગુણ્યા 4. ઓકે, તો 10 થશે, પ્લસ 10 તો માઈનસ 10 કરી દઈશું. ઓકે, અહીંયા ભાગાકારમાં જેમ છે એમના વર્ગમૂળની અંદર x² + 4x + 10 into dx. 5 ભાગ્યા 2 2x + 4 3 માઈનસ 10 તો થઈ જશે -7. નીચે ભાગાકારમાં વર્ગમૂળની અંદર થશે x² + 4x + 10 into dx. અલગ અલગ ભાગી દઈએ. હવે આપણે આને અલગ અલગ ભાગી દઈશું. તો 5 ભાગ્યા 2 2x + 4 ભાગ્યા x² + 4x + 10 into dx માઈનસ પહેલા ચલો અલગ અલગ ભાગીએ, પછી અલગથી સંકલન આપીએ આપણે. પછી અલગથી આપણે સંકલન આપીશું. -7 ભાગ્યા વર્ગમૂળની અંદર x² + 4x + 10 ઓકે into dx. હવે આપણે આને અલગ અલગ સંકલન આપી દઈશું. અલગ અલગ સંકલન આપીએ તો ઇન્ટિગ્રેશન I બરાબર 5 ભાગ્યા 2 2x + 4 2x + 4 નીચે વર્ગમૂળની અંદર x² + 4x + 10 into dx. આને અલગથી સંકલન આપીએ તો -7 1 upon નીચે વર્ગમૂળની અંદર x² + 4x + 10 into dx. Okay, છેદનું વિકલન અંશની અંદર સેટ થઈ ગયું તો લખીશું d/dx x² + 4x + 10 નીચે 9 લખીશું x² + 4x + 10 into dx -7. અંતિમ પદ અહીંયા સેટ કરીશું. અંશ અચળ છેદમાં વર્ગમૂળમાં દ્વિઘાત સમીકરણ. તો અંતિમ પદ લખીએ. અંતિમ પદ બરાબર મધ્યમ પદ એટલે કે 4x નો વર્ગ. અહીંયા 4 ગુણ્યા પ્રથમ પદ એટલે કે થઈ જશે x². यहाँ पे 16x² / 4x² = +7 +7. तो यहाँ dx /
વર્ગમૂળ ની અંદર x² પ્લસ 4x, અંતિમ પદ છે 4, અંતિમ પદ પ્લસ 7, મૂળ અચળ છે 10 તો પ્લસ 6 કરી દઈશું, પ્લસ 6 એટલે આટલો ભાગ થઈ ગયો પૂર્ણ વર્ગ. આ અચળ થશે 4 + 6 10 થઈ ગયા. છેદનું વિકલન અંશમાં આવી ગયું. આખા છેદ ઉપર 1/2 ઘાત હોય તો આ રીતે લખીશું 2 ગુણી દઈશું, આને 2 ગુણ્યા વર્ગમૂળમાં x² + 4x + 10, ઓકે, -7. અહીંયા પૂર્ણ વર્ગ બનાવીશું dx upon વર્ગમૂળ ની અંદર આટલો ભાગ પૂર્ણ વર્ગ થઈ ગયો. x² નું વર્ગમૂળ x, મધ્યમ પદની નિશાની પ્લસ 4 નું વર્ગમૂળ 2 તો એનો વર્ગ, ઓકે, વત્તા 6 નું વર્ગમૂળ લખીશું, વર્ગમૂળમાં 6 નો વર્ગ આ પ્રમાણે, ઓકે. અહીંયાથી 2 ઉડી ગયા, 2 ઉડી જશે તો થશે 5 વર્ગમૂળ ની અંદર x² + 4x + 10, ઓકે, -7. આ સૂત્ર થયું x² + a² વર્ગમૂળ ની અંદર x² + a². તેના બરાબર લખીશું log મૂળ ઓફ x, x એટલે કે થઈ જશે x + 2 વત્તા વર્ગમૂળમાં x² + a² એટલે કે આખે આખું બેઠે બેઠું લખીશું આપણે વર્ગમૂળ ની અંદર x + 2 નો વર્ગ વત્તા વર્ગમૂળમાં 6 નો વર્ગ પ્લસ c. therefore integration I બરાબર 5 વર્ગમૂળમાં x² + 4x + 10 -7 log મૂળ ઓફ x + 2 આની જગ્યાએ આપણે લખીશું વર્ગમૂળ ની અંદર x² + 4x + 10. એક બીજી વસ્તુ મહત્વની, આપણે x² નો સહગુણક ચેક કરતા રહીશું. અહીંયા તો એક છે જ, એક ના હોય તો પછી એને આપણે એક બનાવવું પડશે, જે સહગુણક હશે એને આપણે કોમન કાઢવું પડશે. અહીંયા તો છે તો આની જગ્યાએ આપણે લખી દઈશું વર્ગમૂળ ની અંદર x² + 4x + 10 પ્લસ c. હવે આપણે MCQ 24 અને 25 માં નંબરને જોઈશું. અહીંયા ઇન્ટિગ્રેશન I બરાબર dx upon x² plus 2x plus 2 છે, ઓકે. અસંચળ છેદમાં દ્વિઘાત સમીકરણ છે. અંતિમ પદ આપણે જોઈએ મધ્યમ પદનો વર્ગ 4 ગુણ્યા પ્રથમ પદ, ઓકે, 4 ગુણ્યા x². तो यहाँ 4x² upon 4x² इक्वल टू થઈ જશે 1. અંતિમ પદ આવશે 1 તો ઇન્ટિગ્રેશન I બરાબર dx upon x² plus 2x, અંતિમ પદ આવશે +1. બે લાવવાના છે તો ઓકે +1 કરી દઈએ. તો यहाँ આની જગ્યાએ લખીશું dx upon આટલો ભાગ થઈ ગયો પૂર્ણ વર્ગ તો x મધ્યમ પદની નિશાની પ્લસ 1 નું વર્ગમૂળ 1 એના ઉપર વર્ગ આવી ગયો પ્લસ 1 ની જગ્યાએ લખીશું 1 નો વર્ગ. તો આ સૂત્ર થશે x² + a² વર્ગમૂળ વગરનું x² + a². તો સૌપ્રથમ તો 1/e એટલે કે 1/1 tan ઇન્વર્સ x એટલે કે આખું લખીશું x + 1 upon a એટલે કે 1 થઈ જશે પ્લસ c. x નો સહગુણક એક જ છે, ઓકે, ભાગવાની કઈ જરૂર નથી. તો ઇન્ટિગ્રેશન I બરાબર થઈ જશે tan ઇન્વર્સ x + 1 પ્લસ c. તો આન્સર આવશે બી, આન્સર થશે બી tan ઇન્વર્સ x + 1 પ્લસ c, ઓકે. એ પ્રમાણે 25 માં નંબરને MCQ જોઈશું. ઇન્ટિગ્રેશન I બરાબર લખીશું dx upon વર્ગમૂળ ની અંદર 9x -
માઈનસ 4x². ઓકે, આપણે x² નો સર્વગુણક કેમ કરી દઈએ, માઈનસ કોમન નીકાળીએ, માત્ર ખાલી 4 કોમન કાઢીએ, વર્ગમૂળ છેલ્લે આપણે માઈનસ કોમન નીકાળીએ, 4 સામાન્ય કાઢીએ, 4 વર્ગમૂળમાંથી સામાન્ય નીકળે તો 2 થઈ જાય. ઓકે, તો dx / r કે થશે 9/4x - x². ઓકે, અંતિમ પદ લખીએ. અંતિમ પદ બરાબર થશે મધ્યમ પદ. મધ્યમ પદ એટલે કે x ની એક ઘાત વાળું જે પદ છે એને આપણે મધ્યમ પદ કહીશું. 9/4x નો વર્ગ મધ્યમ પદ નો વર્ગ 4 ગુણ્યા પ્રથમ પદ. પ્રથમ પદ એટલે કે x² વાળું પદ, નિશાની સાથે લેવાનું -x². ઓકે, તો ઉપર થશે 9 નો વર્ગ એટલે કે 81x² ભાગ્યા 16. ઓકે, 81x² = 81x² ભાગ્યા 16. નીચે થશે -4x². ઓકે, આ રીતે. તો અહીંયા x² ઉડી જશે તો જવાબ આવશે -81 ભાગ્યા 16 64 એટલે કે 64 થશે. આ પ્રમાણે આ 4 અને 16 ઉડશે અને ગુણાકાર થશે તો -81 ભાગ્યા 64 જવાબ આવશે. 81 તરફ. ઓકે, તો અહીંયા આપણે એટલા અચળ સેટ કરીશું. dx ના ભાગાકારમાં એટલા આપણે અચળ સેટ કરીશું. તો x² - x² પ્રથમ પદ, મધ્યમ પદ 9/4x. ઓકે, અંતિમ પદ આટલું છે -81/64. -81/64 9/4x પ્લસ છે તો આગળ પ્લસ, આટલું માઈનસ કરી તો આટલું પ્લસ આ બાજુ કરી દઈએ 81/64. ઓકે, -81/64 આ રીતે. હવે સમજો પાછળ જે છે પૂર્ણ વર્ગ છે, પૂર્ણ વર્ગની અંદર x² વાળું પદ પ્લસ હોવું જોઈએ તો આખામાંથી આપણે માઈનસ સામાન્ય લઈ લઈશું. તો અહીંયા લખીશું =1/2 dx અહીંયા થઈ જશે 81/64 માઈનસ સામાન્ય લઈએ તો x² પ્લસ મધ્યમ પદ થઈ જશે -9/4x. આ પણ માઈનસ માંથી પ્લસ થઈ જશે 81/64. ઓકે, આગળ લખીએ આની =1/2 dx અહીંયા 81/64 ની જગ્યાએ લખીશું 9/8 નો વર્ગ 9/8 નો વર્ગ માઈનસ આને પૂર્ણ વર્ગની રીતે લખીએ x² નું વર્ગમૂળ x, મધ્યમ પદની નિશાની માઈનસ. ઓકે, મધ્યમ પદની નિશાની માઈનસ 81/64 નું વર્ગમૂળ થઈ જશે 9/8 એનો વર્ગ. ઓકે, તો આ સૂત્ર થશે a² - x². વર્ગમૂળની અંદર a² - x². આ જે વર્ગમૂળ વાળું સૂત્ર છે, વર્ગમૂળ વાળું છે, વર્ગમૂળની અંદર a² - x² વાળું છે. તો એનું સંકલન થઈ જાય sin inverse x ભાગ્યા a. તો એ લખીશું આપણે therefore integration I બરાબર 1/2 sin inverse x. x ની જગ્યાએ થશે x - 9/8 upon a. એટલે કે થશે 9/8 plus c. x નો સહગુણક 1 છે એટલે ભાગવાની કોઈ જરૂર નથી. 9 લસા લઈશું. 8 લસા છે, ઉપર 8 લસા લઈએ તો થશે 8x - 9 ને નીચે 9 યુનિયન રહેશે પ્લસ c ઇન્ટિગ્રેશન I બરાબર. તો અહીંયા જવાબ આવે છે 1/2 sin inverse 8x - 9/9 પ્લસ c. તો એ જવાબ તમે ચેક કરો. અહીંયા 1/2 sin inverse 8x - 9/9 વિકલ્પ નંબર b ની અંદર આપેલો છે. બાકી બધામાં 9x આપેલા છે. 8x વિકલ્પ નંબર b ની અંદર છે. તો આન્સર લખીશું, આન્સર b 1/2 sin inverse 8x - 9/9 plus c.
ઉદાહરણ નંબર 8 તમારે હોમવર્ક ની અંદર કરવાનું છે. ઉદાહરણ નંબર 8. ઉદાહરણ નંબર 9 ની વાત કરીએ. તેમાં સૌ પહેલા આપવું જોઈએ નંબર 1 इंटीग्रेशन I बराबर dx अपॉन x स्क्वायर माइनस 6x वत्ता 13 अंश अचल छेदમાં દ્વિઘાત સમીકરણ x સ્ક્વેર નો સહગુણક એક જ છે. અંતિમ પદ શોધીને આપણે પૂર્ણ વર્ગ બનાવીને સંકલન કરીશું. તો અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ એટલે કે -6x નો વર્ગ 4 ગુણ્યા પ્રથમ પદ ओके तो 36x स्क्वायर अपॉन 4x स्क्वायर कट 9 चौक 36 9 આવશે અંતિમ પદ. देयरफॉर इंटीग्रेशन I बराबर dx अपॉन x स्क्वायर माइनस 6x अंतिम पद છે 9 अंतिम पद છે +9 ને અહીંયા 13 છે તો +4 કરી દઈએ 9 + 4 થઈ ગયા 13 is equal to integration I बराबर dx upon આટલો ભાગ પૂર્ણ વર્ગ થઈ જશે. તો x સ્ક્વેર નું વર્ગમૂળ x મધ્યમ પદની નિશાની માઈનસ 9 નું વર્ગમૂળ થઈ જશે 3 તો એનો વર્ગ ઓકે પ્લસ 4 તો 4 ની જગ્યાએ લખીશું 2 નો વર્ગ ઓકે. તો આ સૂત્ર છે અંશ અચળ. આ સૂત્ર છે x સ્ક્વેર વત્તા a સ્ક્વેર. અંશ અચળ આ સૂત્ર છે x સ્ક્વેર વત્તા a સ્ક્વેર ઓકે. તો એનું સંકલન થઈ જાય 1/a એટલે કે 1/2 tan ઇન્વર્સ x એટલે કે x - 3 upon a એટલે કે 2 plus c ઓકે. તો આનો આટલો જવાબ આવશે. એ પ્રમાણે બીજા નંબરમાં જોઈએ. બીજા નંબરમાં इंटीग्रेशन I बराबर dx upon 3x स्क्वायर वत्ता 13x माइनस 10 ओके. तो अंश अचल छेदમાં દ્વિઘાત સમીકરણ તો પૂર્ણ વર્ગ બનાવીશું. એના માટે સૌપ્રથમ x નો સહગુણક 1 કરી દઈએ. તો પહેલા 3 સામાન્ય લઈશું. 3 સામાન્ય લઈ લઈએ तो यहां થઈ જશે x સ્ક્વેર વત્તા 3 વડે ભાગી દઈએ તો 13/3x અહીંયા પણ 3 વડે ભાગી દઈએ તો 10/3 થઈ જશે ઓકે. અંતિમ પદ લખીએ. અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ તો મધ્યમ પદ છે 13/3x નો વર્ગ 4 ગુણ્યા પ્રથમ પદ 4x સ્ક્વેર ओके. तो ऊपर 3 નો વર્ગ થઈ જશે 169x સ્ક્વેર ભાગ્યા 9 નીચે 4x સ્ક્વેર ઉડી જશે 169 9 ચોક 36 થશે ઓકે. તો આટલું આવશે 169 13 નો વર્ગ છે 13 ગુણ્યા 13 બીજા તો કોઈ આના અવયવ પડે નહીં આગળ 13 સિવાયના કોઈ અવયવ ના પડે નીચે 36 નો અવયવ 13 નથી ટૂંકમાં ઉપર નીચેથી કશું ઉડશે નહીં આટલું જ રહેશે ઉડશે નહીં. તો અહીંયા આપણે લખીશું therefore integration I બરાબર 1/3 dx upon x સ્ક્વેર પ્લસ 13/3x ઓકે. અંતિમ પર લખીશું 169/36 169/36 ओके. अंतिम पद मूल अचल लखी दઈએ. मूल अचल કેટલો છે -10/3 ઓકે. મૂળ અચલ ને આટલું ઉમેર તો એટલું બાદ પણ કરી દઈશું -169/36 ઓકે. તો એ ઇક્વલ થઈ જશે 1/3. આટલો ભાગ તો પૂર્ણ વર્ગ બની જશે dx upon આટલો ભાગ પૂર્ણ વર્ગ બની ગયો x સ્ક્વેર નું વર્ગમૂળ x મધ્યમ પદની નિશાની પ્લસ ઓકે 169/36 ની જગ્યાએ લખીશું 169 નું વર્ગમૂળ 13 36 નું વર્ગમૂળ 6 થશે ઓકે. તો એનો વર્ગ
પાછળના બંને માઈનસ છે તો માઈનસ કોમન કાઢવા પડશે આપણે માઈનસ કોમન કાઢીને આપણે લસાવી લઈશું તો 10 ભાગ્યા 3 વત્તા 169 તો 1 ભાગ્યા 3 dx upon x plus 13 ભાગ્યા 6 નો વર્ગ અહીંયાથી આપણે લસાવી લઈએ 36 તો અહીંયા 36 લાવવા માટે 12 વડે ગુણવા પડે તો 12 વડે ઉપર ગુણીએ તો 120 વત્તા 169 ઓકે તો અહીંયા જવાબ આવશે 9 6 વત્તા 2 તો 8 289 ઓકે આ રીતે થશે 289 ભાગ્યા 36 લખીશું માઈનસ 289 ભાગ્યા 36 તો ઇઝ ઇક્વલ ટુ 1 ભાગ્યા 3 dx upon x વત્તા 13 ભાગ્યા 6 નો વર્ગ માઈનસ 289 ભાગ્યા 36 તો 17 નો વર્ગ થઈ જશે 17 નો વર્ગ થઈ જશે 289 17 ભાગ્યા 36 નું વર્ગ થશે બરાબર 6 તો આ પ્રમાણે હશે તો 17 ભાગ્યા 6 નો વર્ગ હવે આપણે આનું સંકલન કરીએ અંશચર નીચે x2 - a2 ઓકે વર્ગમૂળ વગર x2 - a2 તો આપણે એનું સંકલન કરીશું આપણે એનું સંકલન કરીએ ઇન્ટિગ્રેશન i બરાબર 1/3 1/3 1/2a 1/2 a એટલે કે 17/6 17/6 log મોડા x - a x અને આખું x કરવાનું x - a તો x વત્તા 13/6 માઈનસ 17/6 ઓકે નીચે આવશે x + a ઓકે x + a તો x + a તો 17/6 + c x નો સહગુણક એક જ છે ભાગવાની કોઈ જરૂર નથી ઓકે અહીંયા 3 * 6 નીચે પણ 6 ઉડી જશે તો જવાબ થશે 1/17 1/17 log મોડો ઉપરથી 6 લસા નીચેથી 6 લસા લઈશું તો 6 લસા ઉડી જશે તો અહીંયા ગુણાકાર તો 6x વત્તા 13 માઈનસ 17 અપોન 6x વત્તા 13 વત્તા 17 પ્લસ c ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન i બરાબર 1/17 log મોડો 6x minus 7 6x minus 7 6x plus 30 okay plus c તો આટલો જવાબ આવશે બીજા નંબરનો દાખલાનો હવે આપણે ઉદાહરણ 9 નો દાખલા નંબર 3 જોઈશું ઉદાહરણ નંબર 3 નો દાખલા નંબર 3 જોતા પહેલા આપણે જે દાખલા નંબર 2 માં જવાબ લાવ્યા છીએ દાખલા નંબર 2 માં જે જવાબ લાવ્યા છીએ અહીંયા તમે હજી આગળ જવું હોય તો જઈ શકો છો ઉપર નીચેથી આપણે 2 ઉડાડી શકીએ તો શું થઈ જશે log મોડ અહીંયાથી ઉપર નીચેથી 2 વડે આપણે ભાગી દઈએ તો આ રીતે જવાબ આવશે 3x 2 નીચે 3x ओके प्लस 3x प्लस 15 ऊपर नीचे આપણે બે સામાન્ય કાઢીને ઉડાડી દીધા ઓકે અહીંયાથી 3 કોમન નીકળે છે તો 3 તમે અલગ કોમન કાઢીને અલગ log આપીને અચળ સાથે મેળવી શકો બુકમાં એવો જવાબ આપેલો છે પણ આપણે અહીંયા સુધી રાખીએ તો પણ ચાલશે 3 સામાન્ય લેવાની જરૂર નથી અહીંયા સુધી આપણે રાખીશું તો પણ ચાલશે ઓકે હવે આપણે વાત કરીશું એક્ઝામ દાખલા નંબર 3 ની દાખલા નંબર 3 ઇન્ટિગ્રેશન i બરાબર dx upon વર્ગમૂળ ની અંદર 5x2 2x ઓકે તો છેદમાં દ્વિઘાત સમીકરણ કહેવાય x ની 1 ઘાત x ની 2 ઘાત અચળ નથી અચળ વગરનું દ્વિઘાત સમીકરણ કહેવાય અંશ અચળ તો આપણે આને પૂર્ણ વર્ગ બનાવીશું તો પૂર્ણ વર્ગ બનાવતા પહેલા
પ્રથમ આપણે x2 નો સરવાળો 1 કરી દઈશું તો 5 કોમન કાઢીએ તો 12 થઈ જશે 1 ભાગ્યા વર્ગમૂળમાં 5 1 ભાગ્યા વર્ગમૂળમાં 5 ઓકે dx upon અહીંયા 5 સામાન્ય કાઢીએ તો x2 -2 ભાગ્યા 5x ઓકે અંતિમ પદ લખીએ અંતિમ પદ બરાબર થશે મધ્યમ પદનો વર્ગ -2 ભાગ્યા 5x નો વર્ગ ઓકે 4 ગુણ્યા પ્રથમ પદ તો અહીંયા થશે 4x2 upon 25 upon 4x2 ઓકે 4x2 કરતો જવાબ આવશે 1 ભાગ્યા 25 તો એ ઇક્વલ ટુ 1 ભાગ્યા વર્ગમૂળમાં 5 dx upon વર્ગમૂળમાં x2 -2 ભાગ્યા 5x અંતિમ પદ 1 ભાગ્યા 25 1 ભાગ્યા 25 અહીંયા અચળ તો આપેલું જ નથી જેટલું ઉમેરીશું એટલું બાદ કરી દેવાનું ઓકે જેટલું ઉમેરી એટલું બાદ કરી દઈશું તો એ ઇક્વલ ટુ 1 ભાગ્યા વર્ગમૂળમાં 5 dx upon આટલો ભાગ પૂર્ણ વર્ગ થઈ ગયો x2 નું વર્ગમૂળ x મધ્યમ પદની નિશાની માઈનસ 1 ભાગ્યા 25 નું વર્ગમૂળ 1 ભાગ્યા 5 થઈ જશે એનો વર્ગ માઈનસ 1 ભાગ્યા 25 નું વર્ગમૂળ લઈએ તો 1 ભાગ્યા 5 થઈ જશે એનો વર્ગ ઓકે તો અહીંયા વર્ગમૂળની અંદર x2 a2 વર્ગમૂળની અંદર x2 a2 નું આપણે સૂત્ર લાગુ પાડીશું તો એ ઇક્વલ થશે 1 ભાગ્યા વર્ગમૂળમાં 5 log mod of x x ની જગ્યાએ લખીશું x 1 ભાગ્યા 5 વત્તા વર્ગમૂળની અંદર x2 વત્તા x2 લખીશું ઓકે વર્ગમૂળની અંદર x2 વત્તા x2 માઈનસ હોય તો માઈનસ લખીશું ઓકે તો વર્ગમૂળની અંદર x 1 ભાગ્યા 5 નો વર્ગ -1 ભાગ્યા 5 નો વર્ગ પ્લસ c આ રીતે તો therefore લખીશું therefore integration I બરાબર 1 ભાગ્યા વર્ગમૂળમાં 5 log mod of x - 1 ભાગ્યા 5 વત્તા આપણે આની જગ્યાએ ધ્યાન આપજો આની જગ્યાએ મૂળ પદ ના લખતા આટલું ના લખતા કેમ કારણ કે આપણે સામાન્ય કાઢ્યું છે વર્ગમૂળમાં 5 સામાન્ય કાઢ્યું છે તો આપણે જો લખવું હોય આની જગ્યાએ તો આટલું લખી શકીએ સામાન્ય કાઢ્યું હોય સામાન્ય જો આપણે કાઢેલું હોય તો જે જગ્યાએ સામાન્ય કાઢ્યું હોય જે સ્ટેપમાં આપણે સામાન્ય કાઢ્યું હોય એ આપણે લખવાનું રહેશે ઓકે તો આની જગ્યાએ આપણે આટલું લખી શકીશું આ લખતા નહીં કે ખોટું પડશે તો આપણે આટલું લખી શકીએ વર્ગમૂળની અંદર x2 -2 ભાગ્યા 5x ઓકે પ્લસ c આ રીતે આગળ તમારે 5 લસા લેવા તો 5 લસા પણ લઈ શકાય ઓકે 5 તમે લસા લેશો તો એ 5 લસા આની સાથે ગુણાની અચળ સાથે ભળી જશે ઓકે અથવા તમે આટલું રાખો તો પણ સાચું છે આપણે આટલું જ રાખીશું આગળ કઈ લસા લેવાની કે જરૂર નથી ઓકે તો મેં કીધું એ પ્રમાણે જે બીજો જે એક્ઝામ્પલ છે એમાં ઉપર નીચેથી બે સામાન્ય કાઢી દેજો ઓકે ઉપર નીચેથી બે સામાન્ય કાઢીને આપણે ઉડાડી દઈશું એટલે આ પ્રમાણેનો જવાબ આવશે અને દાખલા નંબર 3 માં આ પ્રમાણે જવાબ આવશે ઉદાહરણ નંબર 10 જોઈ લો હવે એમાં પહેલા નંબરનો એક્ઝામ્પલ इंटीग्रेशन I बराबर x plus 2 upon 2x square plus 6x वत्ता 5 into dx छेदमा द्विघात समीकरण ऊपर x ની ઘાત વાળું પદ છે તો છેદનો વિકલન આપણે સેટ કરીશું છેદનો વિકલન થાય 4x 6 ઓકે 4x 6 તો પહેલા આપણે લખી દઈએ 4x 6 પહેલા લખી દઈશું પછી આપણે એને સેટ કરીશું એ રીતે તો 4 વડે ભાગી દેવાનું ઓકે x નો મૂળ સહગુણક 1 તો 1 વડે ગુણી દઈશું અચળ 2 તો 2 લખી કાઢીએ ઓકે 2 લખી કાઢીએ અંદર ગુણ્યા આપણે તો 6 ભાગ્યા 4 આવે એટલે કે 3/2 પ્લસ 3/2 આવે તો
-3/2 લખીશું. तो भागाकाરમાં 2x કરો તો 6x + 5 * dx. तो इंटीग्रेशन 1/4 4x + 6. ओके, અહીંયા લસા લઈએ, બે લસા આવશે. 4 - 3 એટલે કે 1 થઈ જશે, વટ હાફ થશે. ઓકે, ભાગ્યા 2x² + 6x + 5 * dx. ओके, આ રીતે अलग अलग भागी दઈએ આપણે, આની અલગ અલગ ભાગી દઈએ. તો 1/4 4x + 6 ભાગ્યા 2x² + 6x + 5 6x + 5. ओके, વત્તા 1/2 2x² + 6x + 5 * dx. अलग अलग समीकरण આપી દઈએ. હવે अलग अलग समीकरण આપીએ તો 1/4 બહાર આવશે. 1/4 4x + 6 4x + 6 नीचे 2x² + 6x + 5 અહીંયા પણ +1/2 બહાર આવશે. नीचे 1/2x² + 6x + 5 के * dx. छेदનો વિકલન અંશમાં આવી ગયો અહીંયા. તો ત્યાર પર ઇન્ટિગ્રેશન I = 1/4 d/dx 2x² + 6x + 5 ओके तो 5 अपॉन 2x² + 6x + 5 dx. અસચળ છે, છેદમાં લીધા સમીકરણ. પહેલા x નો સગુણક 1 કરી દેવાનો. તો બે સામાન્ય કાઢીશું. બે સામાન્ય કાઢીએ તો બે સામાન્ય કાઢી તો 1/4 થઈ જશે. તો અહીંયા થઈ જશે x² બે વડે ભાગી તો 3x. અહીંયા પણ બે વડે ભાગી તો 5/2. छेदનો વિકલન અંશની અંદર આવી ગયું. તો આખા છેદ ઉપર એક ઘાત. તો આપણે આનું સંકલન log કરીશું. log mod of 2x² + 6x + 5 ઓકે વત્તા અહીંયા અંતિમ પદ સેટ કરવું પડશે આપણે. તો અંતિમ પદ બરાબર થશે મધ્યમ પદનો વર્ગ 3x નો વર્ગ. મધ્યમ એટલે કે 3x નો વર્ગ 4 ગુણ્યા પ્રથમ પદ. ઓકે, तो यहाँ 9x² भाग्या 4x² लेकिन 9/4 થશે. 9/4 तो +1/4 dx अपॉन x² + 3x अंतिम पद 9/4 9/4. ओके, तो पहला 5/2 લખીએ 5/2 આટલું માઈનસ કરી દઈએ -9/4. तो I में लखीશું इंटीग्रेशन I = 1/4 log mod of 2x² + 6x + 5 વત્તા 1/4. આટલો ભાગ પૂર્ણાંક થઈ ગયો. ઓકે, તો એની જગ્યાએ લખીશું x² નું વર્ગમૂળ x મધ્યમ પદની નિશાની પ્લસ. ઓકે, 9/4 નું વર્ગમૂળ થઈ જશે 3/2 એનો વર્ગ. ઓકે, આટલા ભાગની કમ્બાઈન કરીએ આપણે. 4 લસા લઈએ, બે વડે ઉપર ગુણીએ તો 10 -9 તો 1/4 જવાબ આવશે +1/4. तो therefore integration I = 1/4 log mod of 2x² + 6x + 5 વત્તા 1/4 dx upon यहाँ dx x वत्ता x + 3/2 નો વર્ગ વત્તા 1/4 એટલે કે થઈ જશે 1/2 નો વર્ગ. 1/2 નો વર્ગ. ઓકે, આ પ્રમાણે therefore integration I = 1/4 log mod of 2x² + 6x + 5 + 1/4
x સ્ક્વેર વત્તા y સ્ક્વેર વર્ગમૂળ વગર x સ્ક્વેર વત્તા y સ્ક્વેર એટલે કે 1 upon a tan inverse x ભાગ્યા a થશે તો 1 upon a તો 1 upon a એટલે કે 1/2 ઓકે tan inverse x એટલે કે x upon a આ રીતે પ્લસ c x નો સહગુણક એક જ છે ભાગવાની કે જરૂર નથી તો therefore integration I બરાબર 1/4 log mod of 2x square 2x square plus 5x 5 અહીંયા બે ઉપર જશે તો 4 એ ભાગ ચાલશે તો 1/2 થઈ જશે અથવા અહીંયાથી પણ ડાયરેક્ટ ભાગ ચાલશે તો 1/2 થઈ જશે પ્લસ લખીશું પ્લસ 1/2 tan inverse બે લસાવીએ તો 2x 3 ઓકે આ રીતે નીચે તો એક રહેશે એક ને લખવાની કે જરૂર નથી tan inverse 2x 3 પ્લસ c આ એનો જવાબ થઈ ગયો एग्जांपल नंबर 2 જોઈશું આપણે इंटीग्रेशन I बराबर x 3 अपॉन वर्गमूળ ની અંદર 5 4x x स्क्वायर ओके इनटू dx छेद ની અંદર x ની બે ઘાત ઓકે ઉપર એક ઘાત ઓછી તો આપણે વિકલન સેટ કરીશું तो विकलन करो तो से -2x -7 ओके x નો સહગુણક કેટલો છે -2 તો -2 વડે ભાગીશું -2 વડે ભાગી મૂળ સહગુણક કેટલો છે +1 તો +1 વડે ગુણીશું ઓકે આ રીતે તો અહીંયા અચળ કેટલું છે +3 તો +3 ઓકે +3 તો +3 આપણે અંદર લઈશું અને -1 આપણે અંદર લઈએ તો માઈનસ પ્લસ 4/2 તો થઈ જશે 2 ઓકે +2 થશે +2 તો આપણે -2 કરવા પડશે -2 કરવા પડશે ભાગ્યા અહીંયા લખીશું વર્ગમૂળ ની અંદર 5 4x x² dx ઓકે તો અહીંયા થઈ જશે ઇક્વલ ટુ -1/2 -2x -7 3 માંથી 2 જશે તો 1 વધશે ઓકે 1 વધશે છેદ ની અંદર લખીશું વર્ગમૂળ ની અંદર 5 4x x² dx अलग अलग भागी दीशो में आने हमने अलग अलग भागे तो -1/2 -2x -7 भाग्या 5 4x x² वत्ता 1 upon 5 4x x² ओके into dx अलग अलग समीकरण આપી દઈએ હવે આને अलग अलग समीकरण આપીશું તો इंटीग्रेशन I बराबर -1/2 અહીંયા રહેશે -2x -7 छेद ની અંદર 5 -4x 5 4x x² ओके into dx आने अलग समीकरण आपके प्लस 1 upon 5 4x x² ओके into dx छेद નો એટલે ની અંદર આવી ગયો તો આને આ રીતે લખીશું ઇક્વલ ટુ -1/2 dy dx 5 4x x² into dx नीचे छेद ની અંદર 5 વર્ગમૂળમાં 5 4x x² વત્તા અહીંયા અંશ અચળ છેદમાં વર્ગમૂળમાં જગ્યા સમીકરણ અંતિમ પદ લખીશું अंतिम पद बराबर मध्यम पद નો વર્ગ 4 गुणा प्रथम पद
माइनस एक्स स्क्वायर तो 4x स्क्वायर अपॉन माइनस 4x स्क्वायर इक्वल टू ये सब माइनस 4 तो dx अपॉन अंतिम प्रथम पद तो माइनस एक्स स्क्वायर मध्यम पद तो माइनस 4x अंतिम पद माइनस 7 तो प्लस 4 कर ऊपर से ओके प्लस 7 कर ऊपर से तो 5 વત્તા 4 આ રીતે થઈ જશે છેદનું એકમ અંશમાં આવી ગયું આખા છેદ ઉપર વળાંક ઘાતક છે તેનું સંકલન આ રીતે થશે 2 વર્ગમૂળમાં 5 4x x સ્ક્વેર ઓકે પ્લસ આની જગ્યાએ લખીશું dx अपॉन આટલા ભાગને ભેગો કરી દઈએ 5 4 એટલે કે 9 પાછળનું આટલું પુનરાવર્ત થશે x સ્ક્વેર નો સહગુણક પ્લસ હોવો જોઈએ માઈનસ હોય તો પહેલા બધામાંથી માઈનસ સામાન્ય કાઢી લઈશું 3 ને 3 માંથી માઈનસ સામાન્ય લઈએ તો પ્લસ x સ્ક્વેર પ્લસ 4x વત્તા 4 ઓકે વત્તા 4 બે અહીંયાથી ઉડી જશે તો માઈનસ વર્ગમૂળમાં 5 4x x સ્ક્વેર ઓકે વત્તા dx अपॉन વર્ગમૂળમાં 9 એટલે કે 3 નો વર્ગ લખીશું 3 નો વર્ગ માઈનસ આટલું પૂર્ણ વર્ગ થઈ ગયું તો x 2 નો વર્ગ તો ઇન્ટિગ્રેશન i બરાબર માઈનસ 5 વર્ગમૂળની અંદર 5 4x x સ્ક્વેર અસચર નીચે છેદમાં વર્ગમૂળની અંદર a સ્ક્વેર x સ્ક્વેર તો sin ઇન્વર્સ x ભાગ્યા a થશે sin ઇન્વર્સ x એટલે કે x + 2 अपॉन a એટલે કે 3 પ્લસ c x નો સહગુણક એક જ છે ઓકે ભાગવાની કઈ જરૂર નથી તો આ થઈ ગયો એનો જવાબ